ગોયરસમા સીમમાં આવેલી પઠ્ઠાપીર દરગાહ તોડવાના મામલે કાર્યવાહી અને પુનઃસ્થાપનની માંગ. મુન્દ્રા તાલુકાના ગોયરસમા સીમ વિસ્તારમાં આવેલી અંદાજે 100 વર્ષથી વધુ જૂની વલી અલ્લાહની દરગાહ શરીફ એટલે કે પઠ્ઠાપીર દરગાહને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કરી શેખડિયા અને બારોઈ ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરોએ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર રજૂ કર્યું છે. આવેદનમાં જણાવાયું છે કે દરગાહ વર્ષોથી શ્રદ્ધાનું કેન્દ્ર રહી છે અને જંગલ ખાતાની જમીન તરીકે નોંધાયા પહેલાથી જ અસ્તિત્વમાં હતી. તેમ છતાં તારીખ 11 જુલાઈ 2026 રાત્રે જેસીબી દ્વારા દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ દરગાહની મઝાર સમતળ કરી તેનો કાટમાળ અન્ય સ્થળે દાટી દેવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આવેદનકારોએ સંબંધિત નોટિસ, ડિમોલિશનના હુકમ અને કાર્યવાહી અંગેની તમામ વિગતો જાહેર કરવાની માંગ કરી છે. ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ જે સ્થળે દરગાહ હતી તે જ સ્થળે ફરીથી દરગાહનું પુનઃનિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. સાથે જ ભવિષ્યમાં ધાર્મિક સ્થળો અંગે કોઈપણ ડિમોલિશનની કાર્યવાહી કરતા પહેલા સ્થાનિક આગેવાનોને પૂર્વ જાણ કરવાની અને રાત્રિના સમયે આવી કાર્યવાહી ન કરવામાં આવે તેવી પણ માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ આવેદન આપવા સમયે શેખડિયા સરપંચ કમલેશભાઈ ગઢવી, મામદ શાહ સૈયદ, ઇસ્માઇલ શાહ સૈયદ, સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના મુન્દ્રા શહેર પ્રમુખ હાજી નૂર મામદ મંધરા, ઝકરિયાભાઈ સાટી, જિલ્લા કોંગ્રેસ મંત્રી ભરતભાઈ પાતારિયા, કાઉન્સિલર જાવેદ પઠાણ, ઇમ્તિયાઝ સુમરા, રિયાઝ ચાકી, ઓસમાન ગાંધ, આમદ ગોયલ પટેલ, હુસૈન સમેજા, એડવોકેટ ફારૂક સુમરા, રબ્બાની જત, બિલાલભાઈ ખત્રી, ગુલામભાઈ, ઓસમાન ખલીફા તેમજ બાહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. કાલે રાતના સમયમાં પરમ દિવસે રાતના એટલે કાલે સવારના અમને ખબર પડી કે ગોયરસમા વિસ્તારમાં આવેલી જંગલ ખાતાની જમીનમાં પઠ્ઠાપીરની દરગાહ છે એનો રાતોરાત એ લોકોએ ડિમોલેશન કર્યું. ન તો કોઈ ગામવાળાને જાણ કરી. અમે રાતના બારોઈમાં અને ગોયરસમા શેખડિયા ત્રણેય ગામોમાં ઇન્કવાયરી કરી કે ભાઈ કોઈને વ્યક્તિગત મળી છે કે નહીં નોટિસ, કોઈને ક્યાંય નોટિસ મળી નથી અને નોટિસ આપ્યા વગર આ લોકોએ ડિમોલેશન કર્યું. અને ફોરેસ્ટ ખાતેવાળા ટેલિફોનિક એવું કહે છે કે અમે લોકોએ નોટિસ ઇસ્યુ કરી છે. તો ભાઈ અમને શું કામ સમય આપવામાં આવતો નથી કે જવાબ અમે આપવા કાગળો સાધનિક કાગળો રજૂ કરવા માટે અમને પૂરતો સમય આપવામાં આવે ને આવી રીતે ક્યાંય પણ ડિમોલેશન કોઈ પણ સમાજનો ધાર્મિક સ્થળનો કરવામાં ન આવે. જે તે સ્થાનિક આગેવાનો અને સમાજના આગેવાનોને સમિતિઓને જે તેને સાથે રાખી વિશ્વાસમાં લઈને પછી એનો એવું કાર્યવાહી થાય એના ઉપર. પત્રમાં અત્યારે સાહેબે કીધું ઇન્કવાયરી કરીશું અને અમે લોકો એમના પાસેથી નોટિસની નકલ અને હુકમની નકલ માંગી છે. જે પઠ્ઠાપીરની દરગાહ અમને રવિવારે સવારે જાણ થઈ કે અમારા જે આસ્થાનું કેન્દ્ર છે હિન્દુ મુસ્લિમનું પઠ્ઠાપીરની દરગાહ જે ગોયરસમા ની સીમમાં આવેલ છે એમનું ડિમોલેશન કરી અને મજાર જે હતી મજારને પણ 15-20 ફૂટ આગળ ખાડો કરીને ત્યાં પાછી દફનાવવામાં આવી છે. એટલે જાણ સરપંચ તો ઠીક છે, સમિતિના સામાજિક આગેવાનોને કોઈ પણ વ્યક્તિને અમે તપાસ પણ કરી, ભાઈ કોઈ પણ વ્યક્તિને જાણ કરી હોય તો અમે કલેક્ટર સાહેબ પાસે માંગ્યું પણ છે કે ભાઈ જે તે ખાતાએ જે કાર્યવાહી કરી છે તો એ નોટિસ કોને આપી હતી અને ક્યારે આપી હતી ને કેટલા દિવસનો ટાઈમ આપ્યો હતો. અમે એવી માગણી કરી છે અને અમે તંત્રને એવું કહેવા માગીશું કે ભાઈ હિન્દુ કે મુસ્લિમ કોઈ પણ સમાજનું ધાર્મિક સ્થળ ડિમોલેશન થાય એની પહેલાં સામાજિક આગેવાન અને જે સમિતિ હોય હિન્દુ સમાજની સમિતિ કે મુસ્લિમ સમાજની સમિતિ એને જાણ કરો અને અથવા ગામના સ્થાનિક આગેવાનને જાણ કરો અને પછી એમને સમય આપો. 7 દિવસનો જે નિયમ છે સંવિધાનમાં કે 7 દિવસનો સમય એના જે ડોક્યુમેન્ટો એ પૂરા કરી શકે. બસ એવી જ. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.